સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં કારીગરને ફસાવી બનેલ બનાવને અકસ્માતમાં ખપાવી દેવાના બદ ઇરાદાનો ભેદ ઉકેલી મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડતી કતારગામની પોલીસ. કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં થોડા દિવસ પહેલા એક કારીગર મશીનમાં ફસાવાની ઘટનાનો કોલ ફાયરને મળતા ફાયર ઘટના સ્થળે પહોંચ્યું. ફાયરના જવાનોએ ફસાયેલા કારીગરને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ટૂંકી સારવાર બાદ કારીગરનું મોત થયું હતું. સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે કારખાનામાં લગાવેલમાં આવેલા સીસીટીવી ચેક કરતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો. આ શંકાસ્પદની ઈસમની હરકતો સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. કારીગર પાસેથી મોબાઈલ ફોન મેળવવા માટે સીસીટીવીમાં દેખાઈ રહેલી રજબ અલી નામના ઈસમે મૃતક કારીગરને મશીનમાં ફસાવી દેવા હોવાનો ખુલાસો તપાસમાં મળ્યો. આરોપીને શોધવા માટે સમગ્ર કતારગામની પોલીસ ટીમ બહાર પહોંચી અને રજબ અલી નામના ઈસમને ઝડપી પાડી કતારગામ ખાતે લઈ આવી અને કતારગામ પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા રજબ અલીએ ગુનો કબૂલ્યો. સમગ્ર મામલો અકસ્માતમાં ખપાવ્યો હતો કબૂલ કર્યું. એટલું જ નહીં પણ ડીસીપી ગઢવીએ કહ્યું કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રજબ અલીનો મર્ડર જનાર સાથે સબલિંગિંગ સંબંધ હતો અને તેના વિડીયો મર્ડર જનારના મોબાઈલમાં હતા. વારંવાર રજબ અલી વિડીયો ડિલીટ કરવા માટે મર્ડર જનારને કહેતો હતો, પરંતુ વિડીયો ડિલીટ ન હોવાને લીધે આખરે હત્યા કરી. હાલમાં પકડાયેલ આરોપી રજબ અલી અંસારી રહેવાસી જીઆઈડીસી 4 રસ્તા પાસે મહાદેવ મંદિરની સામે ફૂલપાડા રોડ કતારગામ વાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગઈ 8 ફેબ્રુઆરીના રોજ કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક એડીની ઘટના બની. એ બાબતને લઈ અને પોલીસે શરૂઆતમાં મરણ જનારનું જે બોડી હતું એને ડેડ બોડીને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. આ ઉપરાંત જે સ્થળ તપાસ કરી અમારા કતારગામ પોલીસની ટીમે, ત્યારે થોડુંક અમને શંકા ગઈ હતી, કેમ કે જે મશીન હતું એમ્બ્રોઇડરી મશીન, એની અંદર આ જે મરણ જનાર છે એનું બોડી ફસાયેલું હતું અને ત્યાંથી ઘણી બધી જગ્યાઓ ઘણા બધા એવા સાધનો હતા કે જેનાથી એ ચાલતું મશીન રોકી શકાય એમ હતું. ત્યારબાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ કબજે કર્યો હતો જે સ્વિચ ઓફ હતો, પરંતુ જેવો એ ઓન કર્યો એટલે પોલીસને એમાં જાણવા મળ્યું કે 60% બેટરી એમાં હતી. એટલે બેટરીને કારણે એ સ્વિચ ઓફ થઈ ગયો હોવાની ઘટના નહોતી જણાઈ, પરંતુ એને સ્વિચ ઓફ પર્ટિક્યુલર કરવામાં આવ્યો એવું શંકા પોલીસને ગઈ હતી. ત્યારબાદ એની સાથેનો એક વ્યક્તિ, જે મરણ જનાર વ્યક્તિ હતો, એની સાથેનો એક વ્યક્તિ રજબ અલી, જે વારંવાર એના મોબાઈલની માંગણી પોલીસ પાસે કરતો હતો. એટલે પોલીસને એની પોતાની જે વર્તણૂક હતી, બોડી લેંગ્વેજ, એના ઉપર પણ શંકા ગઈ હતી. આવા બધા અમુક અમને પેરામીટર્સ મળ્યા હતા. એ દરમિયાન અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં, પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે. આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજબ અલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને અમે પકડી પાડ્યો હતો. આ રજબ અલીને વધુ ઊંડાણમાં પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનું આ મરણ જનાર વ્યક્તિ સાથે, જે પરવેઝ આલમ કરીને છે, એ મરણ જનાર વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધો હતા અને આ મરણ જનાર પાસે એ લોકોના એ પ્રકારના વિડીયોઝ પણ હતા. તેથી વારંવાર આ જે આરોપી છે રજબ અલી, એ વારંવાર એનો વિડીયોની ડિલીટ કરવાનું કહેતો હતો, પરંતુ ડિલીટ નહોતો કરતો. જે બાબતને લઈ અને બંને વચ્ચે વિવાદ હતો અને છેવટે એણે આ મોબાઈલમાંથી જે પોતાના વિડીયોઝ હતા એ ડિલીટ કરાવવા માટે આની હત્યા કરી નાખી હતી. અને હત્યા કરી અને પછી એને એડીમાં ખપાવવા માટે એને બોડીને એમ્બ્રોઇડરી મશીનની અંદર આવી ગયો હોય એ પ્રકારનો એક સીન ક્રિએટ કર્યો હતો અને પોતે ત્યાંથી જતો રહ્યો હતો. પોલીસે છેવટે એને પકડી પાડેલ છે. એનું ઇન્ટ્રોગેશનમાં કેટલીક વિગતો પણ મળેલ છે અને આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ? જે આરોપી છે એનો અત્યારે કોઈ પ્રાઇમરી ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો, પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કે એના મૂળ વતનમાં એને કોઈ ગુનો કર્યો હતો કે નહીં.